તો ગાઈઝ ઇકોમાં બેસી ગયો છું ને હવે જઈએ છીએ મોઢેરા. તો ગાઈઝ હું ઈ રિક્ષામાં બેસી ગયો છું અને જઉં છું નવા બસ સ્ટેન્ડ. પછી ત્યાંથી જવાનું છે મોઢેરા. તો ગાઈઝ ઇકોમાંથી ઉતરી ગયો છું અને અહીંયાથી 3 રસ્તા પડે છે, ત્યાં ઉતરી અને ચાલતા ચાલતા થોડું અંદર જવાનું. ત્યાં સામે દેખાય ત્યાં સૂર્ય મંદિર છે, એન્ટ્રી. તો ચાલતા ચાલતા જઉં છું અને ત્યાં જઈને દેખાડું તમને કેવું બધું. તો ગાઈઝ અહીંયા દેખો સામે દેખાય છે ત્યાં ટિકિટ બારી છે, ત્યાંથી ટિકિટ લેવાની છે અને અહીંયાથી એન્ટ્રી ગેટ છે. તો ચાલો ટિકિટ લઈ લઈએ. તો ગાઈઝ ટિકિટ લઈ લીધી છે અને હવે એન્ટ્રી કરીએ આપણે. જો છોકરાઓ આવી ગયા બધા અને અહીંયાથી એન્ટ્રી થાય. તો ગાઈઝ ત્યાં સામે દેખાય એ સૂર્ય મંદિર છે. અહીંયાથી થોડું ચાલતું ચાલતું જવાનું, પછી ત્યાં જઈને જોઈએ કેવું છે. ને આ દેખો આજુબાજુ બેસવા માટે બી બહુ મસ્ત બગીચો, આ બધા બેઠા બી છે. અને પહેલાંના સમયનું આ જો પથ્થરોની કોતરણીઓ બધી મૂકેલી છે. તો ફાઇનલી ગાઈઝ આપણે સૂર્ય મંદિરે પહોંચી ગયા છીએ. આ જે પાછળ દેખાય છે એ સૂર્ય મંદિર છે અને આ નાની એક વાવ બી છે નીચેની સાઈડે. તો જોઈ લો, આ રહ્યું સૂર્ય મંદિર. આ જે સૂર્ય મંદિર છે ને આપણે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે આવેલું છે. અને જે સૂર્ય મંદિર છે એમાં પુષ્પાવતી નદી કિનારે આવેલું છે પાછું. અને આ જે કોણે બંધાયેલું છે તો સોલંકી વંશના જે રાજા હતા ભીમદેવ સોલંકી, એમણે બંધાયેલું છે 1026ની સાલમાં. અને અત્યારે તો આમાં કંઈ પૂજા કરવામાં આવતી નહીં, પણ ભારતીય પુરાતન સર્વેક્ષણ વિભાગમાં જાળવણીનું સ્મારક બનાવી રાખ્યું છે અત્યારે. આ જે બધા નાના નાના દેખાય છે ને એ બધા નાના મંદિરો, કુંડો અને આ એક જળાશયો છે જે દેખાય છે તમને. તો ગાઈઝ આ સૂર્ય નમસ્કારનો મંત્ર આપેલા છે. બાજુમાં જે સ્ટેપ આપેલા છે જે આપણે સૂર્ય નમસ્કાર કરીએ સવારમાં એ છે. અને બાજુમાં જે મંત્ર આપેલા છે એ બી છે અને એ સૂર્યના નામ પણ આપેલા છે. જોઈ લો, સ્ટોપ કરીને તમે જોઈ શકો છો. પછી અહીંયાથી આમ સીડી ચડવાની છે. અહીંયાથી આ સૂર્ય મંદિર ચાલુ થાય. તો ગાઈઝ આપણે આ જો મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ. અને અંદરથી જો આ બધા ફોટા પાડે છે અને કંઈક આવી કોતરણી દેખાય છે. આ બધા થાંભલાઓની કોતરણી છે. જોઈ લો, અંદરથી હું તમને દેખાડું છું અંદરથી કેવું છે. બહારની સાઈડથી આવું દેખાય છે. જુઓ, આ જુઓ, આ મંડપ છે સૂર્ય મંદિરનો. અંદરથી કંઈક આવું દેખાય છે. આ જુઓ, બહુ બધા ટુરિસ્ટો, ફોરેનરો બી આવ્યા છે અહીંયા ફોટો ક્લિક કરવા અને વિડીયોગ્રાફી કરવા માટે. આ જે કોતરણી કરેલી છે એ ખંડિત પણ થઈ ગઈ છે. અમુક મૂર્તિઓ દેખાતી નથી. જો આ બધી કોતરણી કરેલી છે.
કોતરણી એટલી બી ખરાબ થઈ ગઈ છે, આનો પગ તૂટી ગયો છે, અમુકના ફેસ નહીં દેખાતા, એટલે આમ થોડી ખરાબ થઈ ગઈ છે કોતરણી. ત્યાં જો આ એકદમ આ જે સાંભળું ત્યાં તો એકદમ એવું થઈ ગયું છે, બહુ ખરાબ. અહીંયાથી કેવો નજારો ત્યાં સામે બે કોતરણીવાળા થાંભલા છે અને અહીંયા જો આ કુંડ છે. આ જો આ પાણી છે, પાણીમાં લીલ વળી ગઈ છે, તો થોડું લીલું લીલું પાણી દેખાય છે. અને આ જે નાના મોટા મંદિરો છે, બધા કુંડો છે. મંદિર છે પણ અહીંયા પૂજા થતી નથી, બરાબર. અને ઓલી સાઈડ છે એ મંડપ છે, બરાબર. એ મંડપ છે અને આ મંદિર છે. આ જુઓ મંદિર આ રીતનું છે. કોતરણી કરેલી છે પણ થોડું ખંડર થઈ ગયું છે એવું. અને જે મંદિરનો દરવાજો છે ત્યાં લોક મારેલું છે, પૂજા થતી નથી અત્યારે. તો ગાઈસ જોઈ લો. અને આ બહારથી કેવું દેખાય છે, આ કોતરણી કરેલી છે, આ ભગવાનની મૂર્તિઓ છે જે ખંડિત કરી નાખી છે, બરાબર. તો ગાઈસ હું તમને એક નાનું મંદિર દેખાડું છું બાજુમાં, જે 1000 વર્ષ એકદમ જૂની પ્રાચીન સમયની મૂર્તિ છે. તો હું તમને દેખાડું છું. આ બહુ જૂના સમયનું છે. કોતરણી પણ જોઈ લો. આ નંદી ગાય છે ને આ 1000 વર્ષ જૂની મૂર્તિ છે. આ જોઈ લો. હર હર મહાદેવ. શિવ મંદિર દેખાડું, પ્રાચીન સમયની કોતરણી. અને સાઈડમાં જે પથ્થર મૂકેલા છે, તો આ જોઈ લો. આ જુઓ, આ બધી પ્રાચીન સમયના પથ્થર છે. અને આ બહારથી કંઈક મંદિર આવું દેખાય છે. કેવું દેખાય છે મંદિર, તો આખું ગોળ ચક્કર મારી લઈએ. કેવું છે મંદિર તો જોઈ લો. આ પાછળની સાઈડથી છે. આ ચારે બાજુ બોર્ડર મારેલી છે, જાળી લગાવેલી છે. અને પાછળથી કંઈક આવું દેખાય છે. નર્તકી ભગવાનની એ બધાની મૂર્તિઓ કોતરેલી છે. તો જોઈ લો, ખંડિત પણ થઈ ગઈ છે. આ જો આ મંદિર છે અને ઓલું જે દેખાય છે એ મંડપ છે. આ મંદિર વિશે 3 લેંગ્વેજમાં અહીંયા મૂકેલું જ છે. જો વાંચવું હોય એકવાર તો વાંચી લેવાનું. જો આ સૂર્ય મંદિર મોઢેરા વિશે લખેલું છે, એના વિશે બધી માહિતી આપેલી છે. તો જોવું હોય તો એકવાર સ્ટોપ કરીને વાંચી લેજો, જે આમ ટચ કરીને વાંચી શકે એ લોકો માટે. તો આ એ પ્રકારનું પણ બનાવેલું છે. અને આ 3 લેંગ્વેજમાં વાંચવું હોય તો બધા વાંચી શકે. ફોરેનર હોય, હિન્દી લેંગ્વેજ જેને આવડતી હોય, ગુજરાતી આવડતી હોય એ વાંચી શકે. તો ગાઈઝ મંદિર જોઈ લીધું છે. અને તમને મંદિર કેવું લાગ્યું કહેજો કમેન્ટમાં. અને જોવા જેવું છે, એકવાર તો આવવું જ પડે. તો ફેમિલી સાથે બી તમે આવી શકો છો. તો બહુ સરસ જોવાલાયક છે. કોતરણી મંદિર, જળાશયો, કુંડ ને એ બધું છે. તો એકવાર જરૂરથી વિઝિટ કરજો.
અને હવે હું અહીંયાથી નીકળું છું બહાર જવા માટે. ગેટ નજીક આવી ગયો છે અને તો ગાઈઝ બહારથી કંઈક આવું જ છે અને અહીંયાથી એન્ટર થવાનું છે. તો અહીંયા બધા સ્ટુડન્ટો બહુ આવે છે કેમ કે આ હિસ્ટ્રી છે, એક જાતની ઇતિહાસ છે. તો જોવાલાયક, જાણવાલાયક અને આપણને ખબર પડે કે ગુજરાતમાં કંઈક જોવાલાયક સ્થળ બી છે. તો વિઝિટ કરી લેજો. એક સાઈડમાં રોડ ઉપર જ વાવ છે, મોઢેરાની વાવ. તરસ્યાને પાણી 3 માળની વાવ છે. એમાં 33 પગથિયા છે અને સૂર્ય મંદિરની જેમ 11મી સદીમાં પણ બંધાયેલી છે. આ સાઈડ છે જો અંદરની સાઈડ, એટલે બરાબર દેખાતી નથી પણ આમ જોવા મળે ખરી. જોઈ લો, આ વાંચી લેજો એકવાર. અને આ પાણી ભરેલું છે, પાણી ભરેલું છે. આ અંદરથી આવું દેખાય. આ જો આ બધા કોતરેલા છે. આ જૂના જમાનાની ઈંટો છે બધી. આ કંઈક આવ્યું છે, પાણી ભરેલું છે અંદરથી. જોઈ લીધું. તો હવે જઈએ. અહીંયાથી આપણે કંઈક ઇકો કે બસ જેવું કંઈક પકડવું પડશે અને જઈએ બસ સ્ટેન્ડે. પછી જઈશું ઘરે. બરાબર. તો હવે મને લાગી છે ભૂખ, તો થોડું પેટ પૂજા થઈ જાય. તો પનીરનું શાક મંગાવી લીધું છે અને જમી લઉં થોડું, પછી જોઈએ શું થાય છે. તો ગાઈસ ધુરંધર મૂવી જોવા આવ્યો છું અને આ ટિકિટ છે કંઈક 200 રૂપિયા થયા છે. જોઈએ મૂવી કેવું છે પછી તમને જણાવું. તો ગાઈઝ રાણી પાઈ ગયો છું અને હવે જાઉં છું ઘરે. બરાબર. અહીંયાથી થોડુંક દૂર છે તો અહીંયાથી મારા ભાઈ લેવા આવ્યો છે. ચાલો બરાબર. તો અહીંયાથી પછી ઘરે. તો ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયો છું અને થોડી આઈસ્ક્રીમ ખાઈ લીધી, થોડું ભૂખ લાગી હતી તો. અને હવે એ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.